આજે આપણે તેલ બનાવવા જઈ રહ્યા છીએ, જે બધા કહેશે કે ધોળા વાળમાંથી કાળા વાળ થઈ જાય. આપણે અત્યારે કોપરેલ તેલ નાખીએ છીએ, થોડુંક લાઇટલી જ બનાવીએ છીએ. એટલે શું છે કે આપણે ખબર પડે, કેમ કે આપણી પાસે અત્યારે ઘણો બધો ટાઈમ છે. આટલું તેલ નાખ્યું. હવે આ બધા કહે છે કડી પત્તા, આપણે એને કહીએ મીઠો લીમડો. મીઠો લીમડો નાખીએ છીએ, એને આમ થોડો હલાવી નાખશું. હજી આપણી પાસે છે લીમડો ઘણો, એટલે નાખીએ છીએ. કેમ કે મારા વાળ ને દાઢી બે ધોળી જ છે, એટલે આ મારા ઉપર હું પ્રયોગ કરું છું. જો મારાથી મારા વાળ કાળા થઈ જાય તો તમારે સમજવાનું કે આ બધી વસ્તુ સાચી છે, નકર પછી રહેવા દેવાનું, ખોટો ટાઈમ બગાડવાનો નહીં. મારી પાસે તો ઘણો બધો ટાઈમ છે, એટલે હું આ કર્યું છું. જો આ પાંદડા આપણે કાળા થવા દીધા છે, હજી તેલ આમાં છે. આપણી પાસે લોખંડની તો આ એક જ વસ્તુ હતી, લોઢી. બીજું કાંઈ કઢાઈ હતી નહીં, એટલે આપણે કઢાઈનો ઉપયોગ કર્યો નથી. એટલે આ જો હવે પાંદડા કાળા થઈ ગયા છે. હવે આપણે આને બંધ કરી દઈશું ગેસને. આમાં જે વધ્યું એ તેલ લઈ લઈશું એક વાટકામાં. પછી એ તેલ હું મારા માથામાં નાખીશ, હમણે તમને બતાવી દઈશ. જો આ રીતના મેં કરી નાખ્યું છે તેલ. હજી આપણે એવું લાગે તો આમાં આમળાનો પાવડર ને બ્રિજરાજનો પાવડર ને એવું બધું લઈ આવશું, પણ અત્યારે ખાલી બે વસ્તુથી ટ્રાય કરી છે. હાલો, હવે હું તેલ લગાડી લઈશ.